સુહાગણ ચિતા લેખે અને બીજો ગણ કર બિન એક નગર મેં દોનું બસે કારણ કોણ પરવીન. એક નગરમાં એવી ઘટના ઘટે છે એક સાથે કે સુહાગણ નાર છે એ ચિત્રો દોરી રહી છે, બીજો ગુણનાર છે એ વીણા વગાડી રહી છે. આ ઘટના એક સાથે કઈ રીતે ઘટી શકી? તો કે જ્યારે ભગવાન શ્રી રામ અને રાવણની વચ્ચે લંકાના પટાગણમાં જ્યારે યુદ્ધનો મોરચો મંડાણો, ધર્મ અને ધર્મની વચ્ચે જ્યારે યુદ્ધનો મોરચો મંડાણો, એ સમયે રાવણનો દીકરો મેઘનાથ એટલે ઇન્દ્રજીત એ શબ્દવેદી બાણ છે એ લક્ષ્મણને મારે છે અને લક્ષ્મણજી છે એ મૂર્છિત થઈ જાય છે. અને એક બાજુ હનુમાનજી મહારાજ છે એ લક્ષ્મણજીને સાજા કરવા માટે થઈ અને દ્રોણાચલ પર્વતની માથે સંજીવની બૂટી લેવા માટે જાય છે. બને છે એવું કે જો સવાર પડે, સૂરજ ઉગે એની પહેલા જો સંજીવની જડીબુટી છે એ લક્ષ્મણજીને આપવામાં આવે તો કંઈક થઈ શકે. તો આ બનાવ, આ ઘટના એ લંકામાં મંદોદરી છે એ રાતે વાઘના ચિતાના ચિત્રો દોરી અને ચંદ્રની સામે રાખે છે. આવી ઘણીવાર કોશિશ કરી ત્યારે રાવણ આવે છે અને રાવણ પૂછે છે કે શું કરો છો? તો કે યુદ્ધના રણ મેદાનમાં મારા દીકરા ઇન્દ્રજીત અને લક્ષ્મણજી વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં લક્ષ્મણજી મૂર્છિત થયા છે. એ સંજીવની બૂટી લેવા હનુમાનજી દ્રોણાચલ પર્વતની માથે ગયા છે. સવાર જો પડી જાય અને સંજીવની બૂટી એની પહેલા આવી જાય તો લક્ષ્મણજીનો વિજય થાય, મારા ઇન્દ્રજીત ની હાર થઈ જાય. તો વાઘના ચિતાના જે ચિત્રો છે એ દોરી અને ચંદ્રની સામે રાખું છું, કારણ કે ચંદ્રનું વાહન છે ને મૃગ છે. અને ચિતાના, વાઘના, સિંહના ચિત્રો છે એ જો મૃગ જોવે અને એનાથી બી જાય અને ભાગી જાય તો ચંદ્ર છે એ વેલો હાથમે અને સૂરજ છે એ વેલો ઉગે. અને સૂરજ જો વેલો ઉગે તો હનુમાનજી જે સંજીવની બૂટી લેવા દ્રોણાચલ પર્વતની માથે ગયા છે એ ન આવી શકે અને મારા ઇન્દ્રજીતની, મારા મેઘનાથનો વિજય થાય. તો મંદોદરીને રાવણ કહે છે ગાંડી થામા, હામે જો હામે જો. ત્યારે એક બાજુ માં ભગવતી જાનકી સીતાજી છે ધીરા 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 મીઠા 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 વીણા વગાડી રહ્યા છે. અને અખિલ બ્રહ્માંડ ને શક્તિ, અખિલ બ્રહ્માંડ નું સંચાલન કરવા વાળી પરમ પરમેશ્વરી રાજ રાજેશ્વરી દયા દિવાની દયાની સાગર ભગવતી જોગમાયા માં જાનકી જયારે વીણા વગાડતા હોય તો એમાં કઈ ઘટે? વીણા એટલા માટે વગાડી રહ્યા હતા કે ચંદ્ર છે ને એનું વાહન છે મૃગ, અને મૃગને વીણા બહુ વાલા હોય છે. અને વીણા સાંભળી અને મૃગ છે થોડીક વાર દુભાઈ જાય સાંભળવા માટે, અને ચંદ્ર છે એ મોડો હાથમે, અને ચંદ્ર જો મોડો હાથમે તો સૂરજ છે એ મોડો ઉગે, અને સૂરજ જો મોડો ઉગે ને તો જે લક્ષ્મણજી માટે થઈ અને હનુમાનજી દ્રોણાચલ પર્વતની માથે જે સંજીવની બૂટી લેવા માટે ગયા છે ને એ જલ્દી પાછા આવી જાય, હુરજ નારાયણ ઉગે એની પહેલા આવી જાય. ભલા માણા, આ પાત્રની તાકાત છે. એક પોતાના દીકરા માટે થઈને માં ઉજાગરા કરતી હોય તો બીજી બાજુ લક્ષ્મણજી પોતાના દીકરાની સમાન એમાં ભગવતી જાનકી જો વીણા વગાડીને ઉજાગરા કરતા હોય. આપણે બધા કહીએ છીએ ને બધું બદલાઈ ગયું છે, કાંઈ બદલાણું નથી. ભલા માણા, 1000 વર્ષ પહેલા જેટલું મરચું તીખું હતું આજે પણ એટલું જ છે, અને મીઠું જેટલું ખારું હતું ને એટલું આજે પણ એટલું જ ખારું છે. મરચે એની તીખાશ નથી મૂકી, મીઠે એની ખારાશ નથી મૂકી. અહીંયા તો માણસે એની માણસાઈ મૂકી દીધી છે. એટલે આપણને બધાને લાગે છે કે બધું બદલાઈ ગયું છે, પણ કાંઈ બદલાણું નથી. હું કોણ છું, મારો બાપ કોણ છે, મારો ધર્મ શું છે, મારે શું કરાય, મારે શું ન કરાય,
આટલું સમજી જાય ને તો એની મેળે બધું બરોબર થઈ જાય છે. એટલે આ પાત્રની આપણાને જે પાત્ર મળ્યું છે, ભાઈનું પાત્ર હોય, પિતાનું પાત્ર હોય, દીકરીનું પાત્ર હોય, માતાનું પાત્ર હોય, ગુરુનું પાત્ર હોય, શિષ્યનું પાત્ર હોય, કોઈ સેવા કરવાનું પાત્ર મળ્યું છે, એ પાત્રની આર પાર ઉતરી જઈએ ને એટલે ભવસાગર માંથી તરી જવાય. જય માતાજી, જય.